Next we will discuss about purgatives. Purgatives કોને કહેવાય તો કે purgatives are strong medicines usually administered orally એટલે કે by mouth to promote evacuation of bowel or several bowels એટલે કે જ્યારે purgatives નો soft meaning થાય સિમ્પલ અને સોબર સ્ટૂલ સોફ્ટનર એટલે કે સ્ટૂલને શું કરવા માટે સોફ્ટ કરવા માટે જ્યારે કોન્સ્ટિપેશન થયેલું હોય ત્યારે આ ડ્રગ આપવામાં આવે શેના માટે લખેલું છે પ્રોમોટ ઇવાક્યુએશન ઓફ બોવેલ ઓર સેવરેલ બોવેલ્સ એટલે કે પ્રમોટ એટલે વધારવા માટે શેનું ઇવાક્યુએશન એટલે બહાર નીકળવું કેવું તો કે બોવેલમાંથી જે સ્ટૂલ પાસ થાય છે બોવેલ એટલે રેક્ટમ એરિયામાંથી તો એમાંથી બહાર નીકળતી જે વસ્તુ છે એને શું કરવા માટે પ્રમોટ કરવા માટે બહાર કાઢવા માટે These drugs are used in the treatment of constipation, which act as a gastrointestinal tract by softening of feces, by lubricating intestinal wall, or increase fluidity of intestinal content. શું કામ કરે છે શેમાં યુઝ થાય છે તો કે કોન્સ્ટિપેશનમાં યુઝ થાય છે એટલે કે જે શું કહેવાય કબજિયાત થયેલું કોન્સ્ટિપેશનનું ગુજરાતી થાય કબજિયાત થયું હોય એ પેશન્ટને કેવી રીતે કામ કરશે તો કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ જે ટ્રેક છે એની અંદર શું કરે છે જે આ ફીસીસ એટલે સ્ટૂલ એને શું કરશે સોફ્ટ કરવાનું કામ કરશે લુબ્રિકેટ કરશે એટલે એને ચીકણું કરવું કોને તો કે ઇન્ટેસ્ટાઇનલ વોલ કે જ્યાંથી આ સ્ટૂલને પાસ થવાનું છે મોટા આંતરડામાંથી જ્યાંથી આ સ્ટૂલ પાસ થઈને આવે છે તમે એનાટોમીની અંદર ભણેલા હશો કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ટ્રેક કેવી રીતે કામ કરે છે તો એ જે ઇન્ટેસ્ટાઇનલ વોલમાંથી એને શું કરે છે લુબ્રિકેટ એટલે એને ચીકણી કરે છે તો કે આસાનીથી એ સ્ટૂલ પાસ થઈ જાય અને ઇન્ક્રીઝ ફ્લુઇડિટી ઓફ ઇન્ટેસ્ટાઇનલ કન્ટેન્ટ એમાંથી જે ફ્લુઇડ આ સ્ટૂલની અંદર ભરતું હોય એને શું કરે છે વધારે છે પર્ગેટિવ આર ઓલ્સો કોલ્ડ એઝ કેથ્રેટિક ઓર કેપ્રોગોઝ એના બીજા નામ આપેલા છે એને કેથ્રેટિક ડ્રગ પણ કહેવાય અને કેપ્રોગોઝ પણ કહેવાય નેક્સ્ટ આપેલું છે લેક્ઝેટિવ્સ Laxatives are the drug which cause evacuation of bowel by a mild action by increasing bulk of feces, softening the stool or by lubricating intestinal wall. Simple as પર્ગેટિવ્સની જેમ જ મિનિંગ છે એ બંનેનો મિનિંગ સેમ જ થાય છે બંને નામ પણ એકબીજાની જગ્યાએ યુઝ થાય છે લેક્ઝેટિવ પણ સ્ટૂલ સોફ્ટનર છે અને પર્ગેટિવ્સ પણ સ્ટૂલ સોફ્ટનર છે એ બંને સેમ જ છે પણ અલગ અલગ નામે ઓળખાય છે તમને ડેફિનેશનની અંદર પૂછાઈ શકે છે કાં તો લેક્ઝેટિવ્સ લખો કાં તો પર્ગેટિવ્સ લખો તો પર્ગેટિવ્સ પૂછાય તો પણ આ આખો ક્વેશ્ચન લખવાનો છે અને લેક્ઝેટિવ પૂછાય તો પણ આ જ આખો ક્વેશ્ચન લખવાનો છે તો લેક્ઝેટિવનો મિનિંગ અહીંયા કીધેલો છે લેક્ઝેટિવ આર ધ ડ્રગ વિચ કોઝ ઇવાક્યુએશન ઓફ બોવેલ વિથ માઇલ્ડ એક્શન કે જે બોવેલમાંથી સ્ટૂલ હોય એને બહાર નીકાળવાનું છે કેવી રીતે તો કે સોફ્ટનિંગ ધ સ્ટૂલ એટલે કે જે સ્ટૂલ છે એને સોફ્ટ કરશે અને જે ઇન્ટેસ્ટાઇનલ વોલ છે એને લુબ્રિકેટ એટલે કે ચીકણી બનાવશે નેક્સ્ટ એનું ક્લાસિફિકેશન આપેલું છે એટલે કયા કયા ડ્રગ આવે છે આ બંનેની અંદર તો એમાં પેલું આપેલું છે સ્ટૂલ સોફ્ટનર અથવા તો લુબ્રિકેન્ટ પર્ગેટિવ્સ એટલે એની અંદર એક્ઝામ્પલ આપેલા છે લિક્વિડ પેરેફિન then dicotyl sodium sulfosuccinate આ બંને ડ્રગ છે એ સ્ટૂલ સોફ્ટનર તરીકે યુઝ થાય છે મીન્સ એક ગ્રુપ આપેલા છે કે એ ગ્રુપની ડ્રગ છે એ સ્પેસિફિક આની અંદર યુઝ થાય છે સ્પેસિફિક જે સ્ટૂલ સોફ્ટનર કરવા માટે બનાવેલી છે એના નામ આપેલા છે દેન બલ્ક ફોર્મિંગ એટલે બહુ લાંબા એટલે બલ્ક એટલે વધારે માત્રામાં લેવાનું એક ડ્રગથી ના ચાલે આપણે કેમ દવાની ટીકડી એક લઈએ પણ અહીંયા શું છે બલ્ક એટલે વધારે માત્રામાં લેવાનું છે તો કે મિથાઇલ સેલ્યુલોઝ યુઝ થાય ઈસબગુલના બી તમે જોયા હોય તલ જેવા આવે છે એનો પાવડર પણ આવે છે ફોર્મેશનમાં ધેટ ઇઝ અને બ્રેનનો મિનિંગ થાય કોઈ પણ આપણે જે અનાજ છે અથવા તો કઠોળ કે ગમે તે આપણે કેમ ઓટ્સ આવે છે એના જેવી એક સ્ટ્રક્ચર હોય કોઈ પણ અનાજમાંથી જે મોટા દાણા છૂટા પડે અથવા તો એની ફોતરી વગરના જે દાણા હોય એ બધા એને બ્રેન કહેવાય બ્રેન એ છે એક ડાયટરી ફાઈબર એટલે મોસ્ટલી એ શું કહેવાય ઝડપથી પચી જાય એવો ખોરાક એમ જેમ જાડો ખોરાક ખાઈ એમ ઝડપથી પાચન થાય રોટલી કરતાં ભાખરીનું પાચન ઝડપથી થાય એવી રીતે બ્રેન એ મોટા અનાજના દાણા છે કે જે નાના નાના અનાજના દાણા હોય એમાંથી છૂટા પડતા હોય ધેટ ઇઝ દેન છે ઇરિટેન્ટ ઓઇલના ટાઈપ્સ આપેલા છે એમાં કેસ્ટર ઓઇલ કેસ્ટરનો મિનિંગ થાય આપણે એરંડિયું ઓકે જે એરંડો હોય એમાંથી જે બી તેલ છૂટું પાડે ધેટ ઇઝ એરંડિયું એને કેસ્ટર ઓઇલ કહેવાય ધેન આપેલું છે ક્રોટોન ઓઇલ એ ક્રોટોન નામની વનસ્પતિ છે એમાંથી મળે છે એને કહેવાય ક્રોટોન ઓઇલ એના પછી આપેલા છે સ્ટિમ્યુલન્ટ પર્ગેટિવ્સ સ્ટિમ્યુલન્ટ એટલે જે આ સ્ટૂલ છે એની એક્શનને સ્ટિમ્યુલેટ એટલે વધારવી એમાં આપેલી છે બિસાકોડિલ ફિનોપ્થેલિન અને સોડિયમ પાઇકોસલ્ફેટ આ બધી ડ્રગ છે નેક્સ્ટ ઓસ્મોટિક પર્ગોટિવ એટલે ઓસ્મોસિસ કરીને છે ગાર્ડન અને
પ્રક્રિયા થતી હોય કે જે આ ચિકાસ વધારે ઉત્પન્ન કરે અથવા તો જે સાંદ્રતા છે એ વધારવાનું કામ કરે છે. દેટ ઇઝ કે એ ડ્રગ આપેલી છે તો એમાં મેગ્નેશિયમ સલ્ફેટ, મેગ્નેશિયમ સાઇટ્રેટ, મિલ્ક ઓફ મેગ્નેશિયમ, ધેન લેક્ટુલોઝ, ધેન સોડિયમ પોટેશિયમ ટાર્ટ્રેટ, આ બધી જે સિચ્યુએશન છે રાસાયણિક જે પ્રક્રિયા કરીને બનાવવામાં આવતું હોય ફોર્મેશન એ બધું આની અંદર યુઝ થાય છે. દેન લાસ્ટ આપેલું છે એન્થ્રાક્વિનોન્સ. એન્થ્રાક્વિનોન્સ ની અંદર સેન્ના, એલ્લો અને કેસ્કેરા સેગ્રેડા આપેલું છે. તો સેન્ના અને એરો આ બધી કુદરતી વસ્તુ કે જે પ્લાન્ટ માંથી રેગ્યુલરલી મળતી હોય. ઓકે, કેસ્કેરા સ્ટ્રેલોઇલ બ્લેક કલરના નાના નાના આપણે ઓલા ઓલિવ્સ કેવા હોય એના જેવા દેખાતા હોય, અને એક જે સેન્ના પ્લાન્ટ છે એ તમે બુકની અંદર ઇમેજમાં જોઈ શકો છો કે જેમ નાના નાના ઝાડવાની અંદર બી થતા હોય પીળા કલરના એવું દેખાય એવું સિચ્યુએશન હોય. અને એલો એટલે તો તમે બધા જે રેગ્યુલર યુઝ કરતા હોય એલોવેરા આપણે જે કહીએ છીએ કુવારપાઠું, ઓકે, એ યુઝ થાય છે સ્ટૂલ સોફ્ટનર તરીકે. હવે આ બધા એક્ઝામ્પલ એક બુકની અંદર ડિટેલમાં સમજાવેલા છે જે તમે વાંચી શકો છો. એમાંથી એક એક એક્ઝામ્પલ મીન્સ જે 6 ગ્રુપ આપેલા છે 6 એમાંથી હું ખાલી એક એક એક્ઝામ્પલ સમજાવીશ. તમારે એક આખો ક્વેશ્ચન પૂછાય લેક્ઝેટિવ્સ અથવા તો પર્ગેટિવ્સ તો એમાં તમે આ એક એક એક્ઝામ્પલ લખી શકો છો. પણ વાઇવાની અંદર તમને પૂછી શકે છે કે બ્રેન શું છે અથવા તો જે આપણે જોયું ક્રોટોન ઓઇલ્સ એમાંથી મળે છે સમથિંગ, તો એના માટે તમારે બુકમાં વાંચવું પડશે. જ્યાં ના ખબર પડે ત્યાં પૂછી લેજો. ઓકે, પેલું આપણે જોઈએ બલ્ક પર્ગેટિવ્સનું એક્ઝામ્પલ. એમાં મિથાઇલ સેલ્યુલોઝ આપેલું છે. તો કે મિથાઇલ સેલ્યુલોઝ શું છે? ઇટ ઇઝ ઓર્ડરલેસ વ્હાઇટ પાવડર, અ મિથાઇલ ઇધર ઓર ઓફ સેલ્યુલોઝ. કેવું છે? ઓર્ડરલેસ એટલે સ્વાદ વગરનું વ્હાઇટ કલરનું પાવડર છે અને શેમાંથી બને છે? મિથાઇલ ઇથરમાંથી. એટલે સેલ્યુલોઝ એ આનું આખું સ્ટ્રક્ચર છે એમાંથી મળે છે આપણને. ઇટ ઇઝ સોલ્યુબલ ઇન કોલ્ડ વોટર ફોર્મિંગ અ થિક કોલોઇડલ સોલ્યુશન. શું કામ કરે છે? ઠંડા પાણીમાં એ એકદમ સોલ્યુબલ થઈ જશે અને જો એ ઠંડા પાણીમાં નાખવામાં આવે એટલે થીક કોલોઇડલ સોલ્યુશન બનાવે, એટલે એકદમ ગઠ્ઠા જેવું, થીક એટલે જાડું બની જાય એવું સોલ્યુશન થઈ જાય. એમ કેમ પાણીમાં જામી જતું એકદમ બરફ જેવું થઈ જાય, ધેટ ઇઝ મિથાઇલ સેલ્યુલોઝ ઇઝ યુઝ ટુ ક્રોનિક કોન્સ્ટિપેશન. જેને બહુ લાંબા સમયથી, ક્રોનિક એટલે લાંબા સમયથી, એટલે લાંબા સમયથી કોન્સ્ટિપેશન હોય, કબજિયાત રહેતું હોય એને આપવામાં આવે છે. ઇટ કન્વર્ટ્સ ટુ જેલી લાઇક કન્સિસ્ટન્સી. કેટલું અસર કરે છે? જો સ્ટૂલ જે એકદમ કડક થઈ ગયું હોય એને શું બનાવે છે? જેલી લાઇક બનાવે છે, એકદમ સ્મૂથ બનાવી નાખે છે. ઇટ ઇઝ નોટ ઇરિટન્ટ ટુ ઇન્ટેસ્ટાઇન્સ, એટલે ઇન્ટેસ્ટાઇનની અંદર કોઈ ઇરિટેશન નથી કરતું. ઇટ ઇઝ ઓલ્સો યુઝ ટુ રિલીવ ફ્રોમ હંગર ઇન ડાયેટિંગ પેશન્ટ. તેના માટે યુઝ થાય છે કે જે પેશન્ટને ડાયટ કરતા હોય ને જે ભૂખ્યા ન રહી શકતા હોય વધારે ટાઈમ, કેમ કે એને સ્ટૂલ પાસ જ થઈ જાય તરત, જે સ્ટૂલ પાચન જે ખોરાક છે ખાધેલો છે એ તરત ને તરત શું થઈ જશે? પાચન થઈ જશે, સ્ટૂલ બની જશે. એટલે એનું જે પેટ બનવું હોય એ ના બને, એટલા માટે ડાયટ પેશન્ટમાં પણ આ યુઝ થાય છે. ડોઝ કેટલો કીધો છે? તો કે એડલ્ટની અંદર 1 થી 4 ગ્રામ આપવાનો ઓરલી ડિવાઇડેડ ડોઝની અંદર. અને અવેલેબલ કેટલામાં મળે છે? તો કે ઇટ ઇઝ અવેલેબલ એઝ 500 ગ્રામ ટેબ્લેટ લિક્વિડ કન્ટેનિંગ 450 mg મિથાઇલ સેલ્યુલોઝ પર 5 ml. શું છે? 500 mg ની ટેબ્લેટ, 500 ગ્રામની ટેબ્લેટમાં પણ આવે અને 450 mg પર 5 ml લિક્વિડ ફોર્મેશનમાં આવે. અને પાવડર ફોર્મેશનમાં 150 mg પર ગ્રામ, એક જે ગ્રામની અંદર આનું 105 mg જેટલો કન્ટેન્ટ હોય એ ફોર્મેશનમાં પણ મળી શકે છે. અને ટોટલ આપણે એડલ્ટમાં કેટલું આપવાનું છે? 1 થી 4 ગ્રામ. હવે એ જેટલા અમાઉન્ટ હોય એ રીતે આપવાનું હોય. જો લિક્વિડ ફોર્મેશનમાં લેતા હોય તો 450 mg નું આવે છે તો એ કેટલા લેવા જોઈએ? 2 થી 3 લેવા પડે જો 1 થી 4 ગ્રામ કરવું હોય તો. અને ટેબ્લેટ તો 2 લેવી પડે, એવી રીતે. ઇન્ડિકેશન કીધું છે તો કે ટ્રીટમેન્ટ ઓફ કોન્સ્ટિપેશનમાં યુઝ થાય છે. મિથાઇલ સેલ્યુલોઝ ઇઝ ઓલ્સો યુઝ ડોઝ ઓફ 2 ગ્રામ ટુ પ્રિવેન્ટ ડાયરિયા ઇન ધ પેશન્ટ ઓન લિક્વિડ ડાયટ. એટલે કે જે પેશન્ટ સાવ લિક્વિડ ડાયટ ઉપર હોય એને સ્ટૂલ ના બને. ઓકે, કેમ કે લિક્વિડ લે છે તો એનું બધું શું થવાનું છે? યુરિન બનવાનું છે. જેને ડાયરિયા થયેલા હોય મોસ્ટલી એ માણસ જમી ના શકે તો વધારે લિક્વિડ, તો પણ સ્ટૂલ તો બનતું જ હોય એના થોડાક એવા કન્ટેનનું. તો નાના બાળક છે હવે એકલું ફીડિંગ ઉપર રહેતા હોય તો ફીડિંગમાં એને સ્ટૂલ તો બને જ છે ને. તો એ સ્ટૂલ શું થઈ જાય? એને કોન્સ્ટિપેશન થાય, કઠાઈ જાય. તો એને રિમૂવ કરવા માટે શું આપવામાં આવે છે? મિથાઇલ સેલ્યુલોઝ. કોન્ટ્રાઇન્ડિકેશન કીધા છે તો કે હાઇપર સેન્સિટિવિટીમાં ના આપી શકાય, ઇન્ટેસ્ટાઇનલ ઓબ્સ્ટ્રક્શન હોય કાં તો કોઈ હિપેટિક ડિસીઝ હોય તો પેશન્ટને નથી અપાતું.
ફાર્મેકોકાઇનેટિક્સ તો કે સેટ ઓફ ઓક્શન 12 થી 24 કલાકની હોય અને સિરમ કોન્સન્ટ્રેશન 1 થી 3 દિવસ સુધી રહે છે. ડ્રગ ઇન્ટરેક્શન શું છે તો કે ડિક્રીઝ એબ્ઝોર્પ્શન, એન્ટીબાયોટિક્સ, સેલિસિલેટ, એન્ટીકોગ્યુલેન્ટ્સ અને ટેટ્રાસાઇક્લિન્સ, એટલે કે આ બધી ડ્રગ સાથે આપવામાં આવે તો એનું જે એબ્ઝોર્પ્શન છે એ કેવું થઈ જાય, ડિક્રીઝ થઈ જાય, ઓછું થઈ જાય. નેક્સ્ટ નર્સિંગ કેર આપેલી છે તો કે કયા કારણથી કોન્સ્ટિપેશન થયેલું છે એ ચેક કરવાનું છે, ઇન્ટેક આઉટપુટ ચાર્ટ મેન્ટેન કરવાનો છે, કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે કે નહીં એ ચેક કરવાનું છે. બીજી કોઈ ડ્રગ આની સાથે ચાલતી હોય તો એ ડ્રગ નથી આપવાની એ જોવાનું છે. આ ડ્રગ લેવાને કારણે પેશન્ટને એબ્ડોમનમાં પેઇન થાય, વોમિટિંગ થાય, કાં તો એનો થેરાપ્યુટિક રિસ્પોન્સ કેવો છે એ ચેક કરવાનો છે. અને પેશન્ટને ફ્લુઇડ વધારે આપવાનું છે, કેમ કે સ્ટૂલ સોફ્ટ બનાવવા માટે વધારે લિક્વિડ પીવાનું કહેતા હોય તો એ લિક્વિડ હેલ્પ કરશે પેશન્ટને. અને આખી જે ટેબ્લેટ છે એને ગળી જવાની છે, ને કાપવાની કે શું કહેવાય ચગરવાની નથી. એના પછીનું એક્ઝામ્પલ ફિક્સ્ડ ઓઇલમાં આપેલું છે કેસ્ટર ઓઇલ, જે આપણે જોયું હતું એરંડિયાનું તેલ. ઇટ ઇઝ ઓબ્ટેન ફ્રોમ ધ સીડ્સ ઓફ રિકિનીસ કોમેટિસ. એનું નામ આપેલું છે રિકિનીસ કોમ્યુનિસ. ઓકે, એ આખા પ્લાન્ટનું નામ છે. એનું કેસ્ટર ઓઇલ શેમાંથી મળે છે જો નીચે ઇમેજ બતાવેલી છે. ઇટ કન્ટેન્સ રિકિનોટિક એસિડ. આપણે જે સ્પેસિફિક રેગ્યુલરલી યુઝ કરતા હોય એરંડિયું આ ટાઈપનું ના હોય, એ લોકો રાસાયણિક જે પ્રક્રિયા કરીને બધો એના ઇન્વેસ્ટિગેશન કરીને પછી બનાવતા હોય, એટલે ડાયરેક્ટલી યુઝ ના કરી શકીએ આપણે. ઓકે, ધ ઓઇલ ઇઝ ફાઇન્ટલી યલો ઓર કલરલેસ વિસ્કસ ઓઇલ ઓફ હાઈ ડેન્સિટી. કેવું હોય, યલો કલરનું હોય કાં તો કલર વગરનું હોય અને ઘટ્ટ સ્વરૂપે. હાઈ ડેન્સિટી એટલે એની ઘનતા વધારે છે. ઇટ ઓલ્સો કન્ટેન સ્મોલ અમાઉન્ટ ઓફ અધર ગ્લિસરાઇડ્સ એન્ડ ફેટી એસિડ. એની અંદર બીજું શું છે, જે ફેટી કણ હોય એટલે જે ડેન્સિટી વધારવાનું કામ એ જ કરે, વજનવાળા કણ, અને બીજા ગ્લિસરાઇડ પણ હોય. કેસ્ટર ઓઇલ સિમ્યુલેટ સ્મોલ એન્ડ લાર્જ ઇન્ટેસ્ટાઇન એન્ડ એક્શન ઓફ એક્સિટેડ આફ્ટર 4 to 6 અવર્સ. એટલે કે જ્યારે આનો પીએ અથવા એનું જે તેલ છે એ પીએ આપણે ત્યારે 4 થી 6 કલાક પછી શું થાય, એની એક્શન થાય, એટલે કે સ્ટૂલ પાસ થઈ જાય. ઇટ શુડ બી મિક્સ ઇન અ ફ્રૂટ જ્યુસ ઓર મિલ્ક બિફોર ઇન્જેક્શન. એટલે કે જ્યારે આપણે સવારના ટાઈમ પહેલા અથવા તો 6 કલાક પહેલા જ્યારે સ્ટૂલ પાસ કરવું હોય, ના 6 કલાક પહેલા કોઈ ફ્રૂટ જ્યુસની અંદર નાખીને અથવા તો દૂધની અંદર નાખીને પીવામાં આવે છે. નાવઅડેઝ કેસ્ટર ઓઇલ હેઝ બીન રિપ્લેસ્ડ બાય પ્લેઝન્ટ એન્ડ લેસ ડ્રેસ્ટિક પર્ગેટિવ્સ. આનો ટેસ્ટ ડાયરેક્ટલી જે એરંડિયામાંથી તેલ કાઢતા એનો ટેસ્ટ બધાને પહેલા ભાવતો નહીં, તો અત્યારે બધી નવી નવી ટેકનોલોજી આવી ગઈ છે, એટલે એમાં બધું અલગ અલગ નાખીને એઝ અ ડ્રગ જેવું બનાવી દે છે, એટલે કોઈને ખબર નથી પડતી કે આ કઈ વસ્તુ છે. ડ્રેસ્ટિકનો મિનિંગ થાય કે એની બહુ જે તીવ્ર અસર થતી હતી, એકદમ આમ બધું ખદખદાવી નાખે ને એવું બધું સિવિયર ને એકદમ દેખાઈ આવે એવી અસર, પેટમાં ગોટા વળવા માંડે ને એવું બધું થાય, તો એ બધી અસર છે એ શું થઈ ગયું છે, ઓછી કરી દીધી છે. એના કારણે એસિડિટી પણ થઈ શકે પેશન્ટને, પછી પેશન્ટની જેવી સિચ્યુએશન, તો એ બધું શું છે, ઓછું થઈ ગયું છે. ડોઝ છે 5 થી 20 ml આપેલો છે. ઇન્ડિકેશન છે તો કે યુઝડ એઝ પર્ગેટિવ્સ એન્ડ ઇમોલિયન્ટ. પર્ગેટિવ્સ એટલે કે છે આપણે સ્ટૂલને સોફ્ટ કરવા માટે, અને ઇમોલિયન્ટ એટલે ચીકણું કરવા માટે. કોન્ટ્રાઇન્ડિકેશન છે પ્રેગ્નન્સીની અંદર નથી લેવાની. મેસ્યુરેશન અને લેક્ટેશન, મતલબ મેસ્યુરેશન છે લેડીને પીરિયડ્સ ચાલુ હોય એને નથી લેવાનું, અને લેક્ટેશન મધરને નથી લેવાની. ધ કેસ્ટર ઓઇલ ઇઝ અનકમ્પેટેબલ વિથ કોઝ ઓફ ફ્રીક્વન્ટ ક્રેમ્સ. એટલે કે જે લોકોને પેટમાં, જે મેં કીધું હતું લોચા, ક્રેમ્સ એટલે લોચા વળવું, આટી વળવી, એને આ ડ્રગ નથી અપાતી, એના માટે સ્યુટેબલ નથી. નીચે જો એના ઇમેજ બતાવેલો છે પ્લાન્ટ કેવું હોય. ઇટ હેઝ વાયોલેન્ટ એક્શન એન્ડ મે કોઝ ડિહાઇડ્રેશન આફ્ટર રિલીવિંગ ઓફ કોન્સ્ટિપેશન. એટલે શું કરે છે, જે શરીરનું આખું જે લિક્વિડ છે એ સ્ટૂલને સોફ્ટ કરવામાં વાપરી દેશે, એટલે જ્યારે આ કોન્સ્ટિપેશન રિલીવ તો થઈ જશે, પણ એના પછી પેશન્ટને શું સિચ્યુએશન છે, ડિહાઇડ્રેશન થવાની. ડિહાઇડ્રેશન થવું એટલે એને જે ફ્લુઇડ છે એ શું થઈ જાય, ઓછું થઈ જાય પેશન્ટની બોડીની અંદર. ઇટ શુડ નોટ બી યુઝ રેગ્યુલરલી. એટલે રેગ્યુલરલી યુઝ નથી કરી શકતા આપણે. ઇટ ઇઝ નોટ રેલી યુઝડ ધીસ ડેઝ. અત્યારના જમાનામાં બધા ઓછું વાપરે છે. ઓકે, એનું જ નેક્સ્ટ એક્ઝામ્પલ છે ઓઇલનું, ક્રોટોન ઓઇલ. ક્રોટોન ઓઇલ શું છે, ઇટ ઇઝ યુઝડ એઝ અ પર્ગેટિવ ઇન સિવિયર કોન્સ્ટિપેશન. કોન્સ્ટિપેશનમાં આપણે યુઝ કરીએ છીએ. ઇટ ઇઝ હાઈલી ઇરિટેન્ટ એન્ડ પ્રોડ્યુસ બર્નિંગ સેન્સેશન ઇન માઉથ કોઝિંગ વોમિટિંગ એન્ડ gastroenteritis. It produces severe purgation even in low doses due to dehydration may prove fatal.
શું કામ કરે છે કે હાઈલી ઇરિટેન્ટ એન્ડ પ્રોડ્યુસ બર્નિંગ સેન્સેશન ઇન માઉથ, કે વધારે ઇરિટેબલ છે અને માઉથની અંદર એમ બળતરા થતી હોય એના જેવી સિચ્યુએશન લાગે, કાં તો એના લીધે વોમિટિંગ પણ થઈ શકે છે અને કાં તો હેમરેજિક પણ થઈ શકે છે. એન્ટેરાઇટિસ એટલે ગેસ્ટ્રો ઇન્ટેસ્ટાઇનલ જે ટ્રેક છે એની અંદર બ્લીડિંગ થવું. ઓકે, અને કાં તો જો એનો ઓછો ડોઝ આપવામાં આવે તો એના કારણે ડિહાઇડ્રેશન વધારે થઈ જાય અને એ ક્યાં સુધી પ્રોફેટલ એટલે ડેથ, પેશન્ટને બહુ જ સિવિયર કન્ડિશન થઈ શકે, તો એ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. ઇટ ઇઝ નોટ યુઝ ડ્યુ ટુ ઇઝ ટોક્સિક ઇફેક્ટ, એની જે ઇફેક્ટ છે આવી બધી સાઇડ ઇફેક્ટ એના લીધે એનો યુઝ ઓછો થાય છે. ક્રોટોન ઓઇલ ઇઝ ઓબ્ટેન ફ્રોમ ધ રાઇપ સીડ્સ ઓફ ક્રોટોન ટિંગલિમ. ક્રોટોન ટિંગલિંગ નામનું જે ઝાડ છે એના બીજમાંથી, રાઇપ સીડ્સ એટલે એના બીજમાંથી આપણને આ ઓઇલ મળે છે. ઇટ ઇઝ ઓરેન્જ કલર્ડ વિસ્કસ લિક્વિડ વિથ નોઝિએટિંગ ઓર્ડર ઓર એક્રિડ ટેસ્ટ. નોઝિએટિંગ ઓર્ડર એટલે ઉપકા થાય એવી, જે વોમિટિંગ થાય એવી એની જે સ્મેલ છે. અને એક્રિડ ટેસ્ટનો મિનિંગ થાય કે બહુ જ ખરાબ કડવો ટેસ્ટ, બીટર ટેસ્ટ, શાર્પલી અને ડીપલી જે બીટર ટેસ્ટ આવે એકદમ બહુ જ ખરાબ એવો ટેસ્ટ હોય છે. ઇટ્સ નોટ બી એડમિનિસ્ટર્ડ ટુ ધ ચિલ્ડ્રન, પ્રેગ્નેન્ટ લેડી એન્ડ ફીબલ પર્સન. જે પ્રેગ્નેન્ટ લેડી છે એને નથી અપાતું, ચિલ્ડ્રનને નથી અપાતું, અને ફીબલ પર્સનનો મિનિંગ થાય કે જેને કોઈ ફિઝિકલ હેન્ડીકેપ્ડ હોય અથવા તો જેની ફિઝિકલ કેપેસિટી ઓછી હોય, જેની ઇમ્યુનિટી પાવર નથી, એને આ ડ્રગ નથી અપાતી. ડોઝ કીધો છે 0.03 થી 0.06 ml. It should be administered with sugar or mixed with butter. It is must to be given, કે જ્યારે ફરજિયાત આ કન્ડિશન આવે કે આ જ ડ્રગ આપવી પડે, આ જ તેલ આપવું પડે, ત્યારે એની કોની સાથે આપવામાં આવે છે, કાં તો ખાંડ સાથે અને કાં તો બટરની સાથે મિક્સ કરીને. અને એનો એન્ટીડોટ આપેલો છે કે એના કારણે જો આપણને વોમિટિંગ કે કંઈ એવું કંઈ થાય, જે સાઈડ ઇફેક્ટ પહેલા આપણે જોઈતી એવું કંઈ થાય તો કઈ વસ્તુ આપવાની, તો કે સ્ટમક શુડ બી એમ્પ્ટીડ બાય એમેટિક્સ, પેશન્ટ શુડ બી કેપ્ટ વાર્મ એન્ડ સિમ્યુલન્ટ એરોમેટિક સ્પિરિટ ઓફ એમોનિયા શુડ બી ગિવન 30 ml મિક્સ ઇન અ વોટર, કે જે એમોનિયા સિરપ એ એરોમેટિક સ્પિરિટ છે એ 30 ml આપી દેવાનું. અને કાં તો ઇમેટિક ડ્રગ એટલે કે વોમિટિંગ બધી થઈ જાય, જે પીધું છે આ ડ્રગ એ બધી નીકળી જાય, એટલે વોમિટિંગ થઈ જાય તો બધી ડ્રગ છે એ બહાર આવતી રહે એવી ડ્રગ આપી દેવાની. અને નોર્મલ સલાઇન ઇન્ફ્યુઝન બી ગિવન, કે જે વોમિટિંગ થઈ જાય તો એના બોડીમાં ફ્લુઇડ શું થઈ જાય છે, ઓછું થઈ શકે છે, તો એના માટે શું આપવાનું, નોર્મલ સલાઇન. એના પછીનું સ્ટિમ્યુલન્ટ પરગેટિવનું એક્ઝામ્પલ આપેલું છે. એમાં પહેલું આપેલું છે બિસાકોડિલ. બિસાકોડિલ શું છે, તો કે ઓર્ડરલેસ ટેસ્ટલેટ white crystalline powder. It is slightly soluble in water. કેવા કલરનું છે, સ્વાદ અને સ્મેલ વગરનું વ્હાઇટ કલરનું ચમકતો પાવડર ફોર્મેશન છે અને વોટરમાં સોલ્યુબલ હોય છે. ઇટ બિલોંગ્સ ટુ ધ ડિફાઇનાઇલ મિથેન, કે શેમાંથી મળે છે આપણને, ડિફિનાઇલ મિથેન નામનો જે ક્લાસ છે એમાંથી આપણને બિસોકોડિલ મળે છે. બિસોકોડિલનું બીજું નામ છે Dulcolax tablet. Is laxative used for treatment of constipation, also for evacuation of colon for x-ray, examination of abdomen before and after surgical operation. શેમાં આપણને યુઝ આવી શકે, તો કે ટ્રીટમેન્ટ ઓફ કોન્સ્ટિપેશન એટલે કે જે કબજિયાત છે એને ઓછું કરવા માટે, કાં તો ઇવાક્યુએશન ઓફ કોલોન એક્સરે એટલે કે જ્યારે કોલોનનું એક્સરે કરવું હોય ત્યારે એમાંથી કઈ કોલોનની અંદર એટલે કે ફસાઈ ગયેલું હોય ઇન્ટેસ્ટાઇનની અંદર તો એને બહાર કાઢવા માટે, then એબ્ડોમનનું જ્યારે એક્ઝામન કરવું હોય ત્યારે, કાં તો જ્યારે સર્જિકલ ઓપરેશન કરવું હોય આફ્ટર અને બિફોર ત્યારે આપવામાં આવે, કેમ કે ઇન બિટવીન જ્યારે ઓપરેશન ચાલુ હોય ત્યારે સ્ટૂલ ના પાસ થાય એટલા માટે. બિસ્કોડાઇલ હેઝ અ નો એક્શન ઓન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન, એટલે કે આ જે ડ્રગ છે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇનની ઉપર કોઈ પણ જાતની એક્શન નથી કરતી. એનો મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલો છે C20H19NO4. મેકેનિઝમ ઓફ એક્શન કીધું છે, તો કે બિસ્કોડાઇલ એક્શન ડાયરેક્ટલી ઓન ધ ઇન્ટેસ્ટાઇન બાય ઇન્ક્રીઝિંગ મોટર એક્ટિવિટી બાય ઇરિટેટિંગ કોલોનિક ઇન્ટ્રામ્યુરલ પ્લેક્સિસ. ઇટ ઇઝ યુઝડ ઓલ ફોર્મ ઓફ કોન્સ્ટિપેશન. શું કામ કરે છે, કે જે ઇન્ટેસ્ટાઇનની અંદર એની મોટર એક્ટિવિટી થવી જોઈએ. ઇન્ટેસ્ટાઇન શું કરે છે, પાચન કરવાનું, એટલે કે આ જે સ્ટૂલ છે એને આગળ પહોંચાડવાનું કામ કરે છે, તો એ જે સ્ટૂલને આગળ પહોંચાડતી જે એક્ટિવિટી છે એને વધારશે, ઇન્ક્રીઝ કરશે. અને જે કોલોનિક ઇન્ટ્રામ્યુલર પ્લેક્સિસ એટલે મિનિંગ એવો થાય કે જે કોલોન છે, કોલોનની અંદર એક નવ અને વેસલ્સ બંને ભેગી એન્ટર થતી હોય, જે નવ અને વેસલ્સ જે બંને ભેગી એન્ટર થતી હોય એના કારણે એ જગ્યાએ પેઇન થાય, ઇરિટેટિંગ થાય, તો એ ઇરિટેટિંગ સિચ્યુએશનને કારણે જે સ્ટૂલ છે એ ઝડપથી પાસ થઈ જશે અને બધી જાતના કોન્સ્ટિપેશનની અંદર આપણને આ ડ્રગ યુઝ થાય છે.
ડોઝ આપેલો છે એડલ્ટની અંદર 5 થી 10 mg આપવાનું બાય માઉથ એટ અ બેડ ટાઈમ, સૂતી વખતે. અને ચિલ્ડ્રનની અંદર 5 થી 10 કરતા હાફ ડોઝ આપવાનો છે, એડલ્ટના ડોઝ કરતા હાફ. ઇન્ડિકેશન કીધું છે તો કે ઓલ ફોર્મ ઓફ કોન્સ્ટિપેશન, એટલે કે બધી જાતના કોન્સ્ટિપેશનમાં આપણે યુઝ કરી શકીએ છીએ. ઇવેક્યુએશન ઇન પેઇનફુલ કન્ડિશન એઝ હેમરોઇડ્સ, કે જ્યારે પેશન્ટને હેમરોઇડ્સ થયા હોય ત્યારે સ્ટૂલ પાસ કરવામાં, હેમરોઇડ્સ એટલે હરસને મસા જેવી સિચ્યુએશન થાય એ, તો એ થયેલા હોય ત્યારે પેશન્ટને સ્ટૂલ પાસ કરવામાં પ્રોબ્લેમ થતો હોય તો તે જગ્યાએ આપી શકીએ. પ્રી અને પોસ્ટ ઓપરેટિવ પ્રિપેરેશન, એટલે કે જ્યારે ઓપરેશન પહેલા અથવા ઓપરેશન પછી સ્ટૂલ તરત પાસ થઈ જાય એટલા માટે. પ્રિપેરેશન ઓફ બેરિયમ એનિમા, એટલે બેરિયમ એનિમા છે એક ડ્રગ છે જે એબડોમન છે, ઇન્ટેસ્ટાઇન છે, એનું સોનોગ્રાફી કરવી હોય અથવા તો એનું વિઝ્યુઅલાઇઝેશન કરવું હોય કે કઈ જગ્યાએ બ્લોકેજ છે તો નીચેથી કોલોનમાંથી એન્ટર કરવામાં આવે એનિમા. બેરિયમ એનિમા, તમે બેરિયમ સ્વેલો ટેસ્ટ આખો ભણશો એમએસએન ની અંદર, ટેસ્ટની અંદર, તો એ ટેસ્ટ છે તો ત્યારે આપવામાં આવે. કોન્ટ્રાઇન્ડિકેશન છે એક્યુટ સર્જિકલ એબડોમન હોય, એટલે કે એબડોમનની અંદર કોઈ સર્જરી થયેલી હોય તો નથી આપવાનું. રેક્ટલ ફિશર, રેક્ટલ ફિશર એટલે કે જે રેક્ટમની અંદર વેસલ્સ છે, એ વેસલ્સ રેક્ટમની જે નળી જેવો ભાગ છે ને, ફિશરનો મિનિંગ તમે ડિટેલમાં એમએસએનમાં ભણશો, પણ અહીંયા કહી દઉં છું, એક જે વેસલ્સ છે એને જે જગ્યાએ જવાનું છે એનો માર્ગ જ્યાં હોય એના કરતાં વિરુદ્ધ દિશામાં થઈ જશે, એટલે એ શું કરશે, જે એટલે માર્ગ છે એને અવરોધવાનું કામ કરશે, નળીની એક બાજુથી બીજી બાજુ વહી જાય, ધેટ ઇઝ. પછી એપેન્ડિસાઇટિસ એટલે એપેન્ડિક્સ, જે આંત્રપુચ્છ હોય એ હોય પેશન્ટને તો નથી આપવાની. એક્યુટ હિપેટાઇટિસ એટલે હિપેટિકની અંદર કોઈને ઇન્ફ્લામેશન હોય, પ્રેગ્નેન્ટ મધર, લેક્ટેશન અને હાઇપરસેન્સિટિવિટી થતી હોય તો આ ડ્રગ નથી આપવાની. સાઇડ ઇફેક્ટ શું છે તો કે વીકનેસ, નોઝિયા, વોમિટિંગ, રેક્ટલ બર્નિંગ વિથ સપોઝેટરી, એટલે કે જ્યારે સપોઝેટરી એન્ટર કરે ત્યારે બળતરા થઈ શકે, અને ઇલેક્ટ્રોલાઇટ અને ફ્લુઇડનું ઇમ્બેલેન્સ થઈ શકે છે. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે, જો કે ઓરલી ડોઝ આપીએ તો 6 થી 10 મિનિટમાં એક્શન કરશે અને મિનિટ્સ એક્સ વિથિન 6 to 12 hours, એટલે કાં તો 6 થી 12 કલાક પણ લાગી શકે. ઇટ ઇઝ મેટાબોલાઇઝ બાય લીવર, યુરિન દ્વારા બહાર નીકળી જશે, કાં તો ફિસિસ, બાઇલ અથવા તો બ્રેસ્ટ મિલ્ક દ્વારા, એટલે કે સ્ટૂલ અથવા બાઇલ, એટલે જે લીવરની અંદરથી બાઇલ રસ નીકળતો હોય, સ્ટમકની અંદર ભરતો હોય એમાં ભળી જાય, અને કાં તો બ્રેસ્ટ મિલ્ક દ્વારા એ બહાર નીકળી જશે. ડ્રગ ઇન્ટરેક્શન કીધી છે તો કે ગેસ્ટ્રિક ઇરિટેશન વિથ એન્ટાએસિડ એન્ડ મિલ્ક, જો મિલ્ક સાથે અથવા તો એન્ટાએસિડ કોઈ બી એસિડિટી ડ્રગ સાથે આપવામાં આવે તો એ શું કરશે, પેટની અંદર ઇરિટેશન કરશે. દેન જે બ્રાન્ડ નેમ્સ આપેલા છે એમાં જુલેક્સ, દેન ડુલેઓલેક્સ, બોલેક્સ, કોનલેક્સ અને કેલાર, અને એનો ડોઝ કેટલો છે 5 mg ને 10 mg. નેક્સ્ટ નર્સિંગ કેર આપેલી છે તો કે કોન્સ્ટિપેશન કયા કારણે થયેલું છે એ ચેક કરવાનું છે, એક્સરસાઇઝ વધારે કરવાની છે કે શેના કારણે થયેલું છે એ બધું ચેક કરવાનું છે. પછી કોઈ સાઇડ ઇફેક્ટ થાય છે કે નહીં ઈ આપવાનું છે, અને ઓરલી જ્યારે આપવામાં આવે ત્યારે વોટર સાથે આપવાનું છે, એટલે ઝડપથી એક્શન કરે, એનો થેરાપ્યુટિક રિસ્પોન્સ કેવો છે એ ચેક કરવાનું છે. પેશન્ટને કહેવાનું છે કે આ ટેબ્લેટ છે આખી આખી ગળી જવાની છે, એને કચરવાની અથવા તો તોડવાની નથી, અને આ લાંબા સમય સુધી આ ડ્રગને કન્ટિન્યુ નથી રાખવાની, જ્યાં સુધી એને પ્રોબ્લેમ છે ધેટ ઇઝ ઓકે. ધ અવોઇડ યુઝ ઓફ લેક્ઝેટિવ કોઝ પેઇન, એબડોમન, નોઝિયા, વોમિટિંગ એન્ડ વીકનેસ ફેલ્ટ, એટલે કે જો પેશન્ટને નોઝિયા, વોમિટિંગ ને બહુ વધારે પડતું થતું હોય તો આ ડ્રગ આપવાની બંધ કરી દેવાની છે, અને પેશન્ટની જો નોર્મલ બોવેલ મૂવમેન્ટ પર બરાબર રીતે ના થતી હોય તો આપણે ડોક્ટરને જાણ કરવાની છે. એના પછીનું નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે એથ્રાક્વિનોન્સની અંદર. એમાં આપણે પહેલા પણ એક્ઝામ્પલ જોઈ ગયા છે, એથ્રાક્વિનોન્સ ગ્રુપ છે એની અંદર કયા કયા આવે તો કે એલો, કેસ્કેરા સાગ્રાડા અને સેના. એમાં આપણે જોઈશું એલોવેરા. એલો શું છે તો કે ઇટ ઇઝ અ પર્ગેટિવ, લીવ્સ ઓફ એલો આર કટ એન્ડ લિક્વિડ ડ્રેન ફ્રોમ ધ લીવ ઇઝ કલેક્ટેડ એન્ડ કોન્સન્ટ્રેટેડ બાય ઇવાપોરેટિંગ. સિમ્પલ જો ઇમેજમાં બતાવેલું છે કુવારપાઠું, એને શું કરવાનું છે, એનું જે પાંદડું છે એને કટ કરવાનું છે, એમાંથી લિક્વિડ કાઢવાનું છે, અને એને લિક્વિડ કાઢશું એટલે કોન્સન્ટ્રેશન, એટલે કે જે ઘટ પેલું હોય ને ચીકણું ચીકણું એ લેવાનું છે અને એને પી જવાનું. ઓન કુલિંગ ઇટ સોલિડિફાઈડ એન્ડ ક્રિસ્ટલિન ફોર્મ, કેવું હોય એ ઘન સ્વરૂપે, સોલિડિફાઈડ એટલે કે સોલિડ હોય અને ક્રિસ્ટલિન ચમકતું હોય છે. The solid crystalline residue is obtaining by cutting leaves of Aloe barbadensis, એનું આખું જે કેમિકલ નામ છે એ આપેલું છે Aloe barbadensis. એમાંના પાંદડામાંથી કટ કરશું એટલે આપણને મળશે એલો
કેપેન્સિસ, એનું બીજું નામ આપેલું છે એલો કેપેન્સિસ. ટૂંકમાં અલગ અલગ જાતના આવતા હોય ને, લાંબા પાનવાળા, ટૂંકા પાનવાળા ને એવી રીતે. એલોસ હેવ કેરેક્ટરિસ્ટિક ઓર્ડર એન્ડ bitter ટેસ્ટ, એટલે કે બહુ વિચિત્ર જાતની સ્મેલ હોય અને બહુ જ કડવો ટેસ્ટ હોય. ઇટ ઇઝ એડમિનિસ્ટર્ડ ઓરલી, ઓરલી આપવામાં આવે છે. ઇટ કલર્સ યુરિન રેડ, એ જો પીતા હોય જે એને રેડ કલરનું યુરિન આવશે. એલોવેરાનો જે યુઝ કરતા હોય એને રેડિશ યુરિન જોવા મળે. નો ડોઝ આપેલો છે 100 થી 200 મિલીગ્રામ આપવાનું છે. ઓકેશનલી 300 મિલીગ્રામનો ડોઝ પણ એડમિનિસ્ટર કરી શકીએ, એટલે કે જેવું પેશન્ટને સુટેબલ. એન્ટીસ્પાઝમોટિક ડ્રગ મે બી એડમિનિસ્ટર્ડ વિથ એલોઝ ટુ પ્રિવેન્ટ ગ્રીપિંગ, એટલે કે આ એલોવેરાનો યુઝ કરે એના કારણે પેશન્ટને પ્રોબ્લેમ થતો હોય જે ડાયજેશનની અંદર અથવા તો ગમે તે રીતે પેશન્ટને બોડીની અંદર સેન્સેશન વીકનેસ ને એ બધું આવતું હોય તો એને અટકાવવા માટે એને શું કીધું છે કે એની જોડે કઈ લેવાની છે ડ્રગ, એન્ટીસ્પાઝમોટિક ડ્રગ, કે જે સ્પાઝમો મસલ સ્પાઝમ ને એ બધી જે સિચ્યુએશન થાય તો એને અટકાવવાની છે. ઇન્ડિકેશન છે તો કે પર્ગેટિવ્સ, એટલે કે જે સ્ટૂલ સોફ્ટનર તરીકે યુઝ કરી શકીએ. ઇટ ઇઝ એન ઇન્ગ્રેડિયન્ટ ઓફ કમ્પાઉન્ડ બેન્ઝોઇન ટિંચર. શેમાં જોવા મળે છે આ એલોવેરાનો યુઝ? બેન્ઝોઇન ટિંચર નામનું જે સોલ્યુશન બનાવવામાં આવે એમાં પણ એનો યુઝ થાય છે. કોન્ટ્રાઇન્ડિકેશન કીધું છે તો કે પ્રેગ્નેન્ટ મધર, લેક્ટેશન મધર અને જે પેશન્ટને એબ્ડોમિનલ પેઇન હોય એને નથી આપવાનું. અને સાઇડ ઇફેક્ટ કીધી છે તો કે પેલ્વિક કન્જેશન સિન્ડ્રોમ થઈ શકે છે, એટલે કે પેલ્વિકની અંદર કોઈ પણ જાતનું ઇન્ફ્લામેશન કે કન્જેશન એટલે ભરાવો થઈ શકે છે. ઇન્ટેસ્ટાઇનલ ઇરિટેશન થઈ શકે છે. એલોસ હેઝ બીન રિપ્લેસ્ડ બાય સેફર પર્ગેટિવ્સ એન્ડ આર રેરલી યુઝડ નાવ અ ડેઝ. અત્યારના જમાને ડાયરેક્ટ જે અત્યારે બધા કુંવર પાક ને એવું બધું વધારે બનાવતા હોય છે, ડાયરેક્ટલી કોઈ યુઝ નથી કરતું એલોવેરા છે એ, કેમ કે બહુ જ કડવું ને એવી રીતે હોય. એટલે અને આનો યુઝ એવો કીધો છે કે સેફર છે, તમે ગમે ત્યારે યુઝ કરી શકો. ઘરેલું ઉદ્ધાર તમે બી સાંભળેલું હશે બધાએ, તો એ ગમે ત્યારે યુઝ કરી શકો છો. એના પછીનું આપણે ડ્રગ જોઈએ, ધેટ ઇઝ ડિકોટિલ સોડિયમ સલ્ફોસક્સિનેટ, અને એનું બીજું નામ છે ડોક્યુસેટ સોડિયમ, DOSS આખું ફૂલ ફોર્મ આપેલું છે DOSS નું, ડિકોટિલ સોડિયમ સલ્ફોસક્સિનેટ અને ડોક્યુસેટ સોડિયમ. આ શેમાં આપણે જોયું હતું? સ્ટૂલ સોફ્ટનર, જે લુબ્રિકેન્ટ પર્ગેટિવ્સ હતું એનું એક્ઝામ્પલ છે. તો એમાં શું કીધું છે? ઇટ એક્ટ એઝ પર્ગેટિવ એઝ એન સ્ટૂલ સોફ્ટનર. કેવી રીતે કામ કરે છે? કે સ્ટૂલને સોફ્ટ કરવા માટે. ઇટ ઇઝ એન એનિઓટિક ડિટર્જન્ટ, એટલે એ ફોર્મેશન છે કે એક ફીણા જેવું સ્વરૂપ હોય. It is soften the stool by net water accumulation in the lumen by an action of intestinal mucosa and increase penetration of water into feces and stool. Bowel are easily passed. કેવી રીતે કામ કરશે? કે જે ઇન્ટેસ્ટાઇનની અંદરનો જે ભાગ છે એની અંદર એક ફ્લુઇડ જેવું ફોર્મેશન ભરાય, એક્યુમ્યુલેશન એટલે ભરાય, જે એની મ્યુકોઝા છે, ઇન્ટેસ્ટાઇનલ મ્યુકોઝા એટલે કે ઇન્ટેસ્ટાઇનની અંદરની જે મસલ્સ ને એ બધો પાર્ટ છે એની અંદર શું કરશે? એ ફ્લુઇડને સ્ટોર કરશે અને એને કેની અંદર આપશે? કે જે આ સ્ટૂલ છે, જે કઠાઈ ગયેલું સ્ટૂલ હોય અથવા તો જે બહુ હાર્ડલી સોલિડ ફોર્મેશનમાં છે એની અંદર એન્ટર કરશે. એના લીધે જે સ્ટૂલ છે એ કેવું બને? સોફ્ટ બને અને ઇઝીલી પાસ થઈ જાય. ઇટ શુડ નોટ બી એડમિનિસ્ટર્ડ ઇન કોમ્બિનેશન વિથ પેરેફ્રિન. પેરેફ્રિન નામના જે ડ્રગ છે એની સાથે આ ડ્રગને નથી અપાતી. ઇટ ઇઝ અવેલેબલ એઝ 100 mg, 150 mg, 240 mg, 250 mg ની કેપ્સ્યુલમાં અથવા તો ટેબ્લેટની અંદર, અને એનીમાં એટલે કે લિક્વિડ ફોર્મેશનમાં પણ આવી શકે, જે નીચેથી ડાયરેક્ટ આપવાનું હોય રેક્ટમમાંથી. એ કેટલું હોય છે? 50 થી 150 mg ઇન 50 to 100 ml અને કાં તો 125 ml ઇન 50 ml ના ડોઝની અંદર હોય. યુઝ કીધો છે તો કે સ્ટૂલને સોફ્ટ કરવા માટે યુઝ થાય. ડોઝ આપેલો છે તો કે 50 mg થી 400 mg ડેઈલી ઓરલી આપવાનું છે, અને 240 mg ડોક્યુસેટ કેલ્શિયમ ઓર ડોક્યુસેટ પોટેશિયમ ફોર્મેશન આપવાનું છે પેશન્ટને. અને જો એનીમાં આપવામાં આવે તો પહેલા પણ જોયું કે 50 થી 150 mg કેટલામાં હોય? 50 થી 100 ml જેટલા કન્ટેનમાં હોય તો એ આપવાનું છે. અને ચિલ્ડ્રનની અંદર ડોઝ આપેલું છે, જો 6 થી 12 વર્ષનું બાળક હોય તો 40 થી 120 mg ઓરલી અપાય. 3 થી 6 વર્ષનું બાળક હોય તો 20 થી 60 mg અપાય, અને 1 થી 3 વર્ષનું બાળક હોય તો 10 થી 40 mg ઓરલી જ આપવાનું છે અને ડેઈલી. ઓકે. કોન્ટ્રાઇન્ડિકેશન કીધા છે કે હાઇપર સેન્સિટિવિટી થતી હોય ડ્રગને કારણે તો નથી આપવાની. નોઝિયા, વોમિટિંગ, ઇન્ટેસ્ટાઇનલ જેને ઓબ્સ્ટ્રક્શન હોય, પ્રેગ્નન્સી અને લેક્ટેશન મધરને નથી આપવાની.
સાઇડ ઇફેક્ટ આપેલી છે તો કે નોઝિયા થઈ શકે, લોસ ઓફ એપેટાઇટ એટલે કે ભૂખ લાગતી બંધ થાય, ક્રેમ્પીસ આવી શકે, ડાયરિયા, રેસીસ, બીટર ટેસ્ટ એટલે કે બહુ જ કડવો ટેસ્ટ એટલે મોઢામાં આમ છારી વળી જતી હોય એવું થાય, ઇરિટેશન ઓફ થ્રોટ એટલે કે ગળામાં બળતરા ને એ બધું થઈ શકે. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે તો કે ઓનસેટ એક્શન છે 24 કલાકથી 72 કલાક સુધી એની એક્શન રહે છે. અને નર્સિંગ કેર આપેલી છે તો કે કોન્સ્ટિપેશન કયા કારણે થયું હતું એ આપણે ચેક કરવાનું છે, એની કોઈ સાઇડ ઇફેક્ટ છે કે નહીં એ જોવાની છે, ડ્રગ આપ્યા પછી એને બેટર લાગે છે કે નહીં, એને કોઈ પ્રોબ્લેમ નથી ને એનો થેરાપ્યુટિક રિસ્પોન્સ કેવો છે એ જોવાનું છે, એની નોર્મલ મૂવમેન્ટ જે સ્ટૂલ પાસ થાય છે કે નહીં, ડ્રગ તો આપી દીધી એની કોઈ અસર નથી પણ સ્ટૂલની અંદર એની અસર થઈ છે કે નહીં એ જોવાનું છે. પછી જો બીજો કોઈ સાઇડ ઇફેક્ટ થાય તો ડ્રગને બંધ કરી દેવાની છે. અને ચિલ્ડ્રન થી આઘી રાખવાની છે કેમ કે વધારે ડોઝ ના લઈ લે અથવા તો ચિલ્ડ્રનને જો જરૂર ના હોય તો એને ગળી ના જાય કે એવું કંઈ ના થાય એના માટે. અને પેશન્ટને કહેવાનું છે કે જ્યારે ડ્રગ લે છે ત્યારે ડ્રગને ગળવાની છે આખે આખી, એને ક્રશ કે ચૂઈ નથી કરવાની, ચગરવાની નથી. એના પછી આપણે લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ ઓસ્મોટિક પર્ગેટિવ્સ ની અંદર. એમાં આપેલું છે પેલું મેગ્નેશિયમ સલ્ફેટ. મેગ્નેશિયમ સલ્ફેટ શું છે તો કે ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ એપ્સમ સોલ્ટ. એપ્સમ મીઠું તમે સાંભળેલું હોય કદાચ, એનું સ્પેસિફિક મિનિંગ તો હોય છે નહીં, એપ્સમ મીઠું એવી રીતે જ કહેવાય છે. તો એ આની અંદર યુઝ થાય છે કે જ્યારે શું કે સ્ટૂલ પાસ ના થતું હોય અથવા તો કોન્સ્ટિપેશન થઈ ગયું હોય ત્યારે. એનો મોલેક્યુલર ફોર્મ્યુલા આપેલું છે. ઇટ ઇઝ વ્હાઇટ ક્રિસ્ટલિન પાવડર વિથ બિટર ટેસ્ટ. કેવો છે? વ્હાઇટ ક્રિસ્ટલિન પાવડર છે પણ કડવો છે. ઇટ ઇઝ સોલ્યુબલ ઇન વોટર. મેગ્નેશિયમ સલ્ફેટ ઇઝ સલાઇન પર્ગેટિવ એટલે લિક્વિડ ફોર્મેશનમાં હોય છે. ઇટ ઇઝ નોટ રેડીલી એબ્ઝોર્બ ફ્રોમ ધ ઇન્ટેસ્ટાઇન. ઇન્ટેસ્ટાઇન દ્વારા એ એબ્ઝોર્બ નથી થતું. Then when magnesium sulfate is taken by mouth in a solution, is decrease the absorption of water from intestine, thus form of bowel bulky. શું કામ કરે છે? જ્યારે માઉથ દ્વારા એ સોલ્યુશન લેવાનું થાય ત્યારે એ શું કરે છે, એનું એબ્ઝોર્પ્શન ઓછું થાય છે એટલે કે બોવેલની અંદર એ પહોંચી જાય, એનું પેટની અંદર એનું પાચન જ ના થાય એટલે ડાયરેક્ટ ક્યાં સુધી પહોંચી જશે? ઇન્ટેસ્ટાઇન સુધી પહોંચી જશે. અને કેમાં અસર કરશે? સ્ટૂલની અંદર. The active reflex peristalsis is excited, leads to evacuation of intestinal contents within 1 to 2 hours. કે એના લીધા પછી તાત્કાલિક એક એવી અસર કરવા મળશે અને કેટલી કલાકમાં 1 થી 2 કલાકની અંદર સ્ટૂલને પાસ કરી દેશે. Magnesium sulfate wet dressing of a 25 solution of MgSO4 and sometimes used in a treatment of boils and carbuncles. એટલે કે જ્યારે પેશન્ટ આ મેગ્નેશિયમ સલ્ફેટ ક્યારે યુઝ કરવામાં આવે છે કે 25% સોલ્યુશનને જે MgSO4 નું છે એ પણ યુઝ કરી શકીએ આની જગ્યાએ. અને જ્યારે બોઇલ્સ એટલે જ્યારે ઉકળ કોઈ પણ વસ્તુમાં ફરફોલા જેવું કરવું હોય અથવા કોઈ વાગેલું હોય તો એની ઉપર આપણે કેમ ફીણા ફીણા જેવું સિચ્યુએશન થાય છે ત્યારે પણ. અને કાર્બનકલ્સ એટલે સ્કિન ઉપર વુન્ડ જે ફોર્મેશન છે એનો એક પ્રકાર છે તો એની અંદર આપણે યુઝ કરી શકીએ છીએ. ડોઝ આપેલો છે એડલ્ટની અંદર 5 થી 15 ગ્રામ આપવાનું ઓરલી અને ચિલ્ડ્રનની અંદર 1 થી 4 ગ્રામ આપવાનું. ઇન્ડિકેશન છે તો કે પર્ગેટિવ્સ તરીકે આપી શકીએ. હાઇપોમેગ્નેશિયમ સીઝર કે જેને મેગ્નેશિયા ઓછી એટલે મેગ્નેશિયમનું લેવલ ઓછું થઈ જવાને કારણે સીઝર આવતી હોય એ પેશન્ટને આપી શકીએ. અને સીઝર ઇન એક્યુટ નેફ્રાઇટિસ એટલે જે પેશન્ટને નેફ્રાઇટિસ હોય એટલે નેફ્રોન્સની અંદર ઇન્ફ્લામેશન અથવા ઇન્ફેક્શન, તો કિડનીની અંદર ઇન્ફેક્શન અથવા ઇન્ફ્લામેશન હોય એ પેશન્ટનું જો ખેંચ આવતી હોય ત્યારે આપી શકીએ. કોન્ટ્રાઇન્ડિકેશન છે તો કે હાઇપર સેન્સિટિવિટી અને પ્રેગ્નન્ટ મધરમાં નથી આપવાનું. સાઇડ ઇફેક્ટ છે તો કે હાઇપોથર્મિયા એટલે કે લો ફીવર, ટેમ્પરેચર સાવ ઓછું થઈ જાય. તેન છે સિડેશન આવી શકે, વીકનેસ થઈ શકે, સ્વેટિંગ એટલે પરસેવો, હાઇપોટેન્શન થઈ શકે અને જે કાર્ડિયક ફંક્શન છે એ પણ ઓછું થઈ શકે. ફાર્મેકોકાઇનેટિક્સ કીધું છે તો કે ઓનસેટ એક્શન 1 કલાકની છે અને 3 થી 4 કલાકમાં એ કિડની દ્વારા બહાર નીકળી જશે. અને ડ્રગ ઇન્ટરેક્શન કીધું છે તો કે ઇન્ક્રીઝ સીએનએસ ડિપ્રેશન વિથ બાર્બિચુરેટ એન્ડ એન્ટી સાયકોટિક ડ્રગ્સ એટલે કે જ્યારે એન્ટીસાયકોટિક ડ્રગ અથવા બાર્બિચુરેટ સાથે આપવામાં આવે તો એ શું કરશે? સીએનએસ ની અંદર વધારે પ્રોબ્લેમ કરશે. ડિપ્રેશન કરવું એટલે એને અટકાવવું, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ છે એને અટકાવી. અને લાસ્ટમાં નર્સિંગ કેર આપેલી છે તો કે કાર્ડિયક ફંક્શનને જે મોનિટરિંગ કરવાનું હોય મેગ્નેશિયમનું એ ચેક કરતું રહેવાનું છે. એનું મેન્ટલ સ્ટેટસ ને સાયકોટિક લેવલ કેવું છે એ જોતું રહેવાનું છે. રેસ્પિરેટરીની અંદર કોઈ ડિસ્પેશિયા અથવા તો એવું કંઈ ડિસ્પનિયા જેવું સિચ્યુએશન નથી થયું ને એ જોવાનું છે. અને એની રેસ્પિરેશન રેટ જો 16 પર મિનિટ કરતાં બિલો ના હોવી જોઈએ, જો થાય તો એને ડ્રગ બંધ કરી દેવાની છે.
અને જો વધારે ડોઝ થઈ જાય ડ્રગનો તો પણ ડિસકન્ટિન્યુ કરવાની છે અને શું આપવાનું છે એડમિનિસ્ટર કેલ્શિયમ ગ્લુકોનેટ એનું એન્ટીડોટ તરીકે એ ડ્રગ આપી દેવાની છે. ઓકે અહીંયા બધા એક્ઝામ્પલ છે એ છે જે ક્લાસિફિકેશન હતું એના એક એક એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ ગયા છે તો એક એક અહીંયા સમજાવેલા છે બાકીના તમારે બુકમાંથી જોવાના છે. અને લાસ્ટમાં આપેલું છે પરગેટિવ એબ્યુઝ. એબ્યુઝ એટલે એને અવરોધવાનું છે તો ક્યારે ધ રેગ્યુલર એન્ડ લોંગ ટર્મ યુઝ ઓફ પરગેટિવ શુડ બી અવોઇડેડ. ક્યારે રોકવાનું છે કે બહુ લાંબા સમયથી જે લેતા હોય ડ્રગ એને નથી લેવાની. વન્સ ધ પરગેટિવ ટેકિંગ હેબિટ ઇઝ ફોર્મ ડિફિકલ્ટ ટુ ક્વાઇટ એટલે કે જો એક વખત એની હેબિટ આપણા બોડીને થઈ જાય ને કે એક વખત કબજિયાત થયેલું છે કબજિયાત આપણને રેગ્યુલર મટાડવા માટે રોજ આપણે ધારો એક બેસ્ટ એક્ઝામ્પલ છે મોસ્ટલી બધા ઈસબગુલ વધારે પીતા હોય તો ઈસબગુલ રોજ પીવે તો ખબર છે કબજિયાત નથી રહેતું રોજ પીવા માંડે આજે એક ચમચી પીધું મહિના દિવસ પછી 2 ચમચી ચાલુ કરે તો એની એક હેબિટ પડી જાય કે એના વગર અમને સ્ટૂલ પાસ નથી થતું એવી રીતે ઇટ ઇઝ બેડ હેબિટ એબ્યુઝ આર એસ અંડર કે કયા કયા ખરાબ અસર થઈ શકે ઇટ ડેવલપ સ્પાસ્ટિક કોલાઇટિસ. સ્પાસ્ટિક કોલાઇટિસ એટલે કોલોનની અંદર આમ ગઠ્ઠા જેવું ફોર્મેશન સ્પાસ્ટિક એટલે કડક આવરણ બની જાય ધેટ ઇઝ તો કોલાઇટિસ કોલોનની અંદર ઇન્ફેક્શન થઈને એવું સિચ્યુએશન થઈ શકે છે જો લાંબા સમય યુઝ કરીએ તો. There occurs the fluid and electrolyte imbalance in our body especially hypokalemia. કેમ કે બોડીને સ્ટૂલને સોફ્ટ બનાવવા માટે લિક્વિડની વધારે જરૂર પડશે એટલે બોડીમાંથી શું કરશે લિક્વિડને શોષી લેશે એના કારણે ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટનું શું થાય ઇમ્બેલેન્સ થાય એટલે કે જે પાચનમાંથી આપણને જે વસ્તુની જરૂર હોય એ બરોબર રીતે આપણને ના મળે અને વધારે શું થઈ શકે હાઇપોકેલેમિયા ધેટ ઇઝ જે પોટેશિયમનું લેવલ છે એ ઓછું કરે છે. There may be rupture of implant appendicitis which is ડેન્જરસ કે આ ડ્રગ લેવાને કારણે જે એપેન્ડિક્સ થયેલી હોય આંત્રપૂજ જેને એપેન્ડિક્સ થયેલી હોય પેશન્ટને એ રપ્ચર થવાના ચાન્સીસ છે અને એ રપ્ચર થઈ જાય તો બહુ જ હાનિકારક અસર કરે છે. There is malabsorption syndrome સ્ટેટોરિયા એટલે જે ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટને લગતો સિમ્પટમ્સ છે. સ્ટેટોરિયાનો મિનિંગ થાય કે કોઈ પણ જાતની જે ચરબી છે આપણી બોડીની અંદર જે ફેટી ટિશ્યુ રહેલા હોય એ સ્ટૂલ દ્વારા બહાર નીકળવા માંડે ચરબી બહાર નીકળવા માંડે જે ખોરાક તો બહાર નીકળે ઓકે પાચન થઈ પણ સ્ટેટોરિયાનો મિનિંગ એવો થાય કે ફેટી જે સબસ્ટેન્સ છે એ શું થશે બહાર નીકળશે ફિસિસ દ્વારા. There is protein losing enteropathy. Enteropathy એટલે ઇન્ફ્લામેશન ઓફ ઇન્ટેસ્ટાઇન એટલે કે ઇન્ટેસ્ટાઇન ની અંદર ઇન્ફ્લામેશન થશે કેવી રીતે પ્રોટીન લૂઝિંગ એટલે પ્રોટીન એને બરોબર જેટલું ઇન્ટેસ્ટાઇન વોલને મળવું જોઈએ એ બરોબર રીતે ના મળે એને શોષણ થવું હોય એ ના થાય એની પહેલા તો સ્ટૂલ પાસ થઈ ગયું હોય અને એના કારણે એને શું થાય ઇન્ફેક્શન થાય તો આ બધી ચાન્સીસ છે થવાના કેમ કે સ્ટૂલ સોફ્ટનર એટલે તો નોર્મલ પેશન્ટ પણ યુઝ કરી શકે છે રેગ્યુલરલી બેઝમાં એના માટે જરૂરી નથી કે પેશન્ટને કોઈ ડોક્ટરની જરૂર પડે અથવા તો ગમે તે તો એ લાંબા સમય સુધી યુઝ નથી કરવાનું.